પટેલ દીઘના અને પટેલ દિયા. નમસ્તે. 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 ક્રિસ્ટલનું આમ અર્થ જ એનો આમ એક સ્ટોન થાય છે અને અહીંયાના દરેક સ્ટુડન્ટ્સ એક સ્ટોન જેવા એટલે કે રત્ન જેવા હોય છે, ચમકદાર. કારણ કે ક્રિસ્ટલ અમને માહોલ જ એવું આપે છે કે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે ડર જ ના લાગે ને અમને. મેં કહ્યું તું 10માની શું તૈયારી. સમજણ, સમજદારી અને જવાબદારી, સંસ્કાર, સંયમ અને સાચી પરખ, યોગ્યતા અને યથાર્થ. વેલકમ ટુ ધ ક્રિસ્ટલ ટોક શો. બાળકોની પ્રગતિ વિશે બાળકોના મંતવ્ય. નમસ્કાર. આજે ધ ક્રિસ્ટલ ટોક શોમાં આપણી સાથે જોડાય છે ક્રિસ્ટલ કેમ્પસમાં પ્રગતિશીલ અભ્યાસ કરી રહેલ બાળિકાઓ પટેલ દીઘના અને પટેલ દિયા. નમસ્તે. નમસ્તે. આવી જ અવનવી તકો જે અમને ક્રિસ્ટલ આપે છે અને તેનાથી અમારામાં આવડત જન્મે છે અને આત્મવિશ્વાસ માટે હું આ ક્રિસ્ટલ શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું માનું છું કે ક્રિસ્ટલ બેસ્ટ છે. નાઈસ. આજે આપણે ભેગા થયા છે તમારા મંતવ્ય જાણવા ક્રિસ્ટલ વિશે. તો આમ ક્રિસ્ટલ વિશે વાત શરૂ કરીએ તે પહેલાં તમારે ક્રિસ્ટલ વિશે કંઈ કહેવું હોય તો. ક્રિસ્ટલ એટલે ક્રિસ્ટલનું આમ અર્થ જ એનો આમ એક સ્ટોન થાય છે અને અહીંયાના દરેક સ્ટુડન્ટ્સ એક સ્ટોન જેવા એટલે કે રત્ન જેવા હોય છે, ચમકદાર. જે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક્ટિવિટીમાં કોઈ પણ ક્ષેત્રમાં ચમકે છે અને પોતાની આવડત બતાવે છે. તો તમે પહેલાં જ્યાં કંઈ બી ભણતા હશો અને અત્યારે તમે ક્રિસ્ટલમાં ભણી રહ્યા છો, તો આમાં તમને શું તફાવત લાગે છે નિજી જીવનમાં અને અભ્યાસ ક્ષેત્રમાં? અભ્યાસ ક્ષેત્રની જો વાત કરું તો એકદમ શાંત અને સુંદર વાતાવરણ હોય છે. આજુબાજુ વૃક્ષો હોય છે એટલે ગ્રીનરી, શાંત, ઓક્સિજનવાળું વાતાવરણ એટલે ભણવામાં સારું મન લાગે છે અને અભ્યાસમાં અમારી પ્રગતિ વધે છે. અને સ્માર્ટ બોર્ડ છે એટલે અમને થોડું અવનવું વધારે જાણવા મળે છે અને ટીચરો પણ એટલા જ નોલેજેબલ છે કે ભણવાની અધરવાઇઝ પણ અમને કંઈક નવું દરેક પિરિયડમાં દરેક લેક્ચરમાં શીખવે છે. ક્યાં તો તમે જ્યારે ભણવાની વાત કરી સ્માર્ટ બોર્ડ સાથે, તો સ્માર્ટ બોર્ડ અને તમે જેમ સાદા બોર્ડમાં ભણો તો એમાં તમને શું ફેરફાર લાગ્યો? સ્માર્ટ બોર્ડમાં ચિત્ર દ્વારા બતાવે એટલે આમ છોકરાને જોવા જઈએ તો ચિત્ર દ્વારા વધારે યાદ રહે અને થોડું ચોપડીમાંથી ભણાવે અને પેલામાંથી ભણાવે એટલે રિવિઝન બી જોડે થઈ જાય અને થોડું વધારે પણ જણાવો. અચ્છા, મતલબ તમે કહેવા માંગો છો કે પ્રેક્ટિકલ નોલેજ. પ્રેક્ટિકલ નોલેજ મળી જાય. અને આપણે જો પ્રેક્ટિકલ નોલેજની વાત કરી છે તો સાથે સાથે તમે પ્રયોગશાળા અને બાયોલોજિકલ લેબ છે, કેમિસ્ટ્રી લેબ છે, એ બધા તમને લઈ જાય છે, ત્યાં અભ્યાસ કરાવે છે, ત્યાં જઈને તમે શું નવું શીખ્યા અને કઈ એવી આઈટમો હોય કે જે પહેલી વાર આપણે જોઈ હોય તો તમને કેવી મજા આવી? લેબની વાત કરું તો અમને દરેક એક્સપેરિમેન્ટ કરાવવામાં આવે છે. દરેક એક્સપેરિમેન્ટ અમે અમારી જાતે જ કરીએ છીએ અને પોતાની જાતે પોતાનો એક્સપિરિયન્સ લઈએ છીએ અને એનાથી અમને હંમેશ માટે એ વસ્તુ યાદ રહી જાય છે. અને કોઈ સ્કૂલમાં એવું ના હોય પણ આ સ્કૂલમાં મને એટલું ખબર પડી કે આપણે કોઈ પણ પ્રયોગ કરવો હોય તો આપણને પરમિશન મળે અને જાતે કોઈ પણ વસ્તુ આપણે શીખી શકીએ. તો મતલબ ઘર જેવું વાતાવરણ. ટીચરો પણ એકદમ અને ફ્રેન્ડલી ટીચરોની વાત થઈ જાય આપણે તો આમ તો એવું કહેવામાં આવે વિદ્યાર્થી જીવનમાં શિક્ષકનું બહુ મહત્વ હોય છે. આ શિક્ષકો જે તમને ધોરણ 8થી કે જ્યારે તમે સ્કૂલમાં આવે ત્યારથી ભણાવતા હશો, તો તે દરમિયાન તમને એવું લાગ્યું કે અન્ય વિદ્યાર્થીઓ, તમે બીજેથી આવ્યા છે વિદ્યાર્થીઓ, એમને પક્ષપાત કે એવું કંઈ કે નોર્મલ જ કે બધા વિદ્યાર્થી સાથે સંભાવ રાખે? ના, બધા વિદ્યાર્થીઓને આમ સરખી રીતે જ રાખે અને જો કોઈ ડાઉટ સોલ્વિંગ માટે આવે, કોઈ ગમે તે પ્રશ્ન હોય તો બધાને સારી રીતે આન્સર આપે અને કોઈ આવું પક્ષપાત નહીં રાખતા. તો હવે તમે ડાઉટ સોલ્વિંગની વાત કરી તો આપણે એમાં એવું કહેવાય ને કે સૌથી મોટો વિદ્યાર્થીનો ડર એટલે પરીક્ષા. વર્ષના અંતે પરીક્ષા આવે ને બાળક ધ્રુજે, તો એ બાબતે શું કહેવું છે? ક્રિસ્ટલમાં પરીક્ષાઓ કેવી રીતે લેવાય છે ને તમે એમાં કેવી રીતે ભાગ ભજવો છો? પરીક્ષા વિશે કહું તો દરેક પરીક્ષામાં વિદ્યાર્થીઓ એકદમ મુક્તપણે પરીક્ષા આપે છે એટલે કે ડર વગર. અમને કોઈ જાતનો ડર નથી હોતો કે એને પરીક્ષા આવી ગઈ
પણ આનું કોઈ કારણ તો હશે કે કેમ ડર નથી લાગતો તમને? કારણ કે ક્રિસ્ટલ અમને માહોલ જ એવો આપે છે કે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે ડર જ ના લાગે ને અમને એટલો કોન્ફિડન્સ પૂરો પાડે. તો એ તો સારી વાત છે. અને અભ્યાસ બાબતે જેમ કે પરીક્ષા હોય તો એનું એક માળખું હોય ને એનો એક અભ્યાસ ચાલતો હોય કે આપણે આ રીતે અભ્યાસ કરીએ તો પરીક્ષામાં સારા માર્ક આવે. તો એ બાબતે કોઈ તમને સલાહ સૂચન કે પછી તમને કોઈ એવી વસ્તુ જોઈતી હોય કે ના હજુ સારું થઈ શકે? આ તો ક્રિસ્ટલમાં કોઈ જ ખાવી નથી, પણ જે ટેસ્ટ લેવાય છે તેને થોડું વધારે આમ ઇમ્પ્રુવમેન્ટ કરે એ ટીચરો ઇમ્પ્રુવમેન્ટ એટલે ટફ કરે કે તમને સહેલું પડે એવું કરે? પ્રશ્નો ટ્રીકી. અચ્છા, મતલબ પણ ઘણી વાર બી એવું બી હોતું હોય છે કે બધા ક્લાસના બાળકોનો આઈક્યુ એક સરખો ના હોય ને પછી એમ બધાનું ધ્યાનમાં રાખીને ટીચરો પરીક્ષા લેતા હોય છે. પણ સાચી વાત છે કે તમારા હિસાબે તમારે ટફ છે. ટફની જ વાત થઈ જાય તો તમારા ગ્રોથ વિશે પણ વાત કરી લઈએ કે એ ગ્રોથમાં તમને શું ફેરફાર જોવા મળે છે? મતલબ આમ તો આપણે સ્કોલર વિદ્યાર્થીઓ તમે છો અને તમે સારા માર્ક લાવો છો, પણ સારા વિદ્યાર્થી પછી એનું બી હદ હોય જાય કે આટલા જ સારા કે કેટલા સારા. તો એના વિશે તમે તમારામાં શું ફેરફાર જોઈ શકો છો? જો ભણવાના અર્થમાં જોવા જઈએ તો મને ટકામાં પણ વધારો થયો. સંસ્કૃતિના અર્થમાં જોવા જઈએ તો અમે થોડા સાંસ્કૃતિક બન્યા. સંસ્કૃતિનો બી અમને શીખવવામાં આવે છે. બહુ સારી વાત છે. અને તો આ બધામાં ક્યાંક ને ક્યાંક અમુક એવા પરિબળો બી હોય છે કે અમુક લોકો કહેતા હોય છે કે આપણે ઇતર પ્રવૃત્તિથી કંઈક શિક્ષણમાં ઊંચ નીચ થાય કાં તો થોડુંક ઓછું આવડે બાળકોને. તો ક્રિસ્ટલમાં થાય છે ઇતર પ્રવૃત્તિઓને બહુ સારી રીતે થાય છે, તમે જોઈ હશે. તો એ ઇતર પ્રવૃત્તિઓ અને તમારું અભ્યાસ એ બંનેનો સમન્વય થાય ને એમાંથી તમારા અભ્યાસમાં કોઈ ફરક પડે ખરો? કોઈ આમ જે રીતના ટકા આવતા હોય, જે રીતના અમારું રિઝલ્ટ આવતું હોય એ હવે કોઈ એ ના થાય. અને તમે ભાગ પણ લો છો. ભાગ લઈએ છીએ. હા, અને એક એવી સ્કિલ કે જે તમારામાં બહુ સારી રીતે વિકસો. આમ તો બધી સ્કિલ પર ક્રિસ્ટલ કામ કરે છે, પણ એક એવી સ્કિલ કે જે તમારામાં પર્સનલી તમને એમ લાગતું હોય કે મારામાં હા આ સ્કિલ વધારે સારી આવી, એવી કોઈ સ્કિલ તમારી? સ્ટેજ ફિયર. સ્ટેજ ફિયર અને તમારી બંનેને? એટલે આમ તો જોવા જઈએ તો સ્ટેજ ફિયર બહુ જ હોય છે. સ્ટેજ ફિયરની માંડીને વાત કરું મારી, તો હું જ્યારે પહેલાં આવી તો મને સ્ટેજ પર આમ જતાં થોડો ડર જેવું લાગતું. બટ જો આજે મને અચાનક ઊભી કરે કે આજે તારે સ્ટેજ ઉપર કંઈક પોતાના વિચારો રજૂ કરવાના, તો મને બિલકુલ બી ડર ના લાગે અને ફૂલ કોન્ફિડન્સ એટલું. સારી વાત છે. આમ તો જ્યારે તમે શિક્ષક કે કોઈ બી ફિલ્ડમાં જાઓ ત્યારે આ વધારે કામ લાગતો હોય છે સ્ટેજ ફિયર. આપનું મંતવ્ય? સ્ટેજ ફિયરમાં દરેક વિદ્યાર્થીઓને તક મળે છે એટલે પોતાનો પણ જે આમ આત્મડર હોય એ જતો રહે છે. એટલે આમ પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા થતું હોય છે, સામાન્ય રીતે આ બધું થતું હોય છે. પણ આ બહુ સારી વાત છે કે આવું થાય છે. એક મહત્વનો ટોપિક મારે જે પૂછવો જોઈએ તમને એ છે કે જ્યારે ક્રિસ્ટલની વાત કરીએ ત્યારે પ્રોગ્રામો આવે, અભ્યાસ આવે, તેનું કાર્યશાળા આવે, તેમનું વર્ગખંડ આવે, પછી મેદાન આવે. તો આ બધું જ એટલે આમ જોવા જઈએ તો કહેવાય કે ક્રિસ્ટલનું વાતાવરણ. તો એના વિશે કંઈક કહો કે ક્રિસ્ટલના વાતાવરણમાં ભણવાનું ગમે કે ખાલી રમવાનું ગમે કે રમવા ભણવાનું બંને ગમે? બંને ગમે કે વાતાવરણ જ એવું. પણ એનાથી આમ કેવું હોય છે, આપણે સંગ એવો રંગ એવી કહેવત હોય છે આમ તો. અને આપણે જે વાતાવરણમાં રહીએ એ રીતે આપણે શીખીએ. તો એ શીખવા બાબતે તમારું શું કહેવું છે? અહીંનું એટમોસ્ફિયર જે છે એ આમ ફૂલ ઓફ એનર્જી. દરેક વસ્તુમાં નવી ઉર્જા હોય એટલે આપણને ભણવામાં પણ મન લાગે, રમવામાં પણ મન લાગે અને ગમે તેવી પ્રવૃત્તિમાં આપણને બધામાં મન લાગે. અને મન લાગ્યું, આમ તો મન હોય તો જ માળવી જવાય. તમારું મન લાગતું રહે તો તમે સારો અભ્યાસ કરો અને સારું પ્રગતિ કરો. હવે તમે આવવાના 10મામાં, તમે અત્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો, તો અત્યારે હવે તમારી એક્ઝામ હમણાં પતી કે 9માની એક્ઝામ પતી ગઈ તો હવે 10માનું ચાલુ કરીએ. તો એક બાળકમાં પહેલેથી બોર્ડના સંદર્ભે એક ડર રહેલો હોય છે. તો એના વિશે શું કહેવું છે? તમારામાં ડર છે કે પછી એ ડર છે જ નહીં કે થોડો છે પણ જઈ રહ્યો છે ધીરે ધીરે? શું કહેવું છે? થોડો છે પણ જઈ રહ્યો છે, કેમ કે અહીંયા આપણને બોર્ડ જેવું માહોલ આપે છે અને એવું સમજાવવામાં આવે છે કે બોર્ડ એક પરીક્ષા જ છે, ના કે બીજું કંઈ. અને અહીંયા જ્યારે કોઈ પણ નાના ધોરણની કે મોટા ધોરણની કોઈ પણ પરીક્ષા લેવાય ને તો એમાં સુપરવાઇઝિંગ બી એટલી કડક રીતે થાય ને કેમેરા બી ઓન જ હોય, એટલે કોઈને એવું ના થાય કે ચોરી કરવી એવું.
સારી વાત. એક બીજો બી પાસું આવે છે કે જે બહુ મહત્વનું પાસું હોય છે ને અત્યારના જે ઝેનઝી કહે તમારે લોકોનું જે ફેઝ ચાલી રહ્યું છે તો એ ફેઝમાં તો વિદ્યાર્થીઓ હવે સ્પોર્ટ્સ તરફ પણ વળી રહ્યા છે અને એવું સ્પોર્ટ્સ વિશે તો કહેવાય છે કે સરકાર દ્વારા તરફથી બી બહુ બધી ગેમ્સ રમાડવામાં આવતી હોય છે, સ્કૂલ તરફથી બી રમાડવામાં આવે છે. તો તમે એમાં કેવી રીતે ભાગ લો છો અને તમારું 10મું કે 9મું અભ્યાસ બગડે છે એના લીધે કે પછી સારો થાય છે કે નોર્મલ નોર્મલ? જો સ્પોર્ટ્સના વિશે વાત કરું તો દર વર્ષે સ્પોર્ટ ડે રાખવામાં આવે છે અને એમાંથી અમને જુદી જુદી ગેમો રમાડે આ તે એટલે એનું પણ નોલેજ રહે અને ભણવાનું એટલે કોખણિયું નહીં, ચોપડી તો ચોપડી નહીં, બધું જ સ્પોર્ટ્સના લીધે થોડું મગજ શાંત બી થાય ને એનર્જી બી આવે એટલે એનર્જીના લીધે ફોકસ વધારે ભણવામાં. આમ અમે એવું જોઈએ ને તો ક્રિસ્ટલ અને આમ તમામ સ્કૂલો કાં તો આપણે પર્ટિક્યુલર ક્રિસ્ટલ વિશે વાત કરીએ તો બી ચાલે કે અભ્યાસ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓ આ બંને એકબીજાના પરસ્પર જોડાયેલા છે કાયમ અને એ હોવું જ જોઈએ. પણ ઘણીવાર આપણા પેરેન્ટ્સ હોય એમને એવી ચિંતા હોય છે કે સહઅભ્યાસ પ્રવૃત્તિના લીધે અમારા બાળકનો અભ્યાસ બગડે છે, કાં તો કોઈ બાળકનો બી એવો મંતવ્ય હોય છે એમના પેરેન્ટ્સના લીધે, કાં તો કોઈ બીજા કારણોસર કે ના સર આ અભ્યાસ પ્રવૃત્તિ કરવામાં અમને સહઅભ્યાસ પ્રવૃત્તિ આવે તો અમારો ભણતરમાં અમે બહુ ડિસ્ટર્બ થઈએ છીએ. કે તો તમને એવું કોઈ ડિસ્ટર્બન્સ થાય છે સહઅભ્યાસ પ્રવૃત્તિથી કે તમારું એવું કોઈ મંતવ્ય હોય કે ઓછું કરવું જોઈએ, વધારવું જોઈએ કે બંને બરોબર ચાલે છે ક્રિસ્ટલ? બરોબર અને તો ઓકે છે. અને દરેક પ્રવૃત્તિ અમારા નોલેજમાં વધારો કરે એવી અને અમને કંઈક નવું શીખવાડે એવી હોય છે. ઘણા પેરેન્ટ્સનો એવો સવાલ હોય છે કે મારો વિદ્યાર્થી સહઅભ્યાસ પ્રવૃત્તિમાં ભાગ લે તો એનો અભ્યાસ છૂટી જાય. હવે ઘણા બાળકો પણ એવું માની લેતા હોય છે કે આમાં ભાગ લેવાતો હશે આપણે ભણવાનું બગડે. તો આ બાબતે તમારું શું કહેવું છે? ના એવું નહીં. તમારો અભ્યાસ બગડે છે? ના, આમાં કેવું છે કે અમને એવા જે ગૌણ પિરિયડો હોય છે એમાં જ એને પ્રેક્ટિસ કરાવવામાં આવે એટલે કે અમારો અભ્યાસ પણ બગડે ના અને અમારી પ્રેક્ટિસ પણ થઈ જાય. અને એક્ટિવિટીઝની જો વાત કરીએ તો કદાચ સાયન્સ ફેર છે તો સાયન્સ ફેરમાં અમે પોતાની જાતે જ અમારા દર વર્ષે વિચારો ખૂબ સરસ. અમે પોતાના વિચારો લઈને જઈએ. અમે જ ટીચરને કહીએ કે અમે આ વસ્તુ કરીશું, આવું કરીશું ને મતલબ તમે સ્વ રીતે આગળ વધો છો પોતાની કે સ્વયં શુદ્ધ સાથે કંઈક બનાવીને લાવો અને ટીચર. ના, બહુ સારી બાબત છે. અને તમે જે સાયન્સ ફેરનો ઉલ્લેખ કર્યો તો સાયન્સ ફેર હોય, મેથ્સ ફેર થઈ ગયો, પછી કોઈ ફન ફેર થઈ ગયો, આ બધા ફેરથી સ્કૂલ લેવલે શું ફરક પડે? ઘણા એવા આપણા દર્શક મિત્રો છે જેમ ના ખબર હોય કે આ બધા ફેરથી શું થાય. પ્રદર્શની તો હોય, હવે સાયન્સ ફેર તો હોય, મેથ્સ ફેર તો હોય, પણ એના બાળકના નિજી જીવનમાં, તમારા નિજી જીવનમાં શું ફરક પડે એનાથી? આપણને જે વસ્તુની ના ખબર હોય એટલે કે સાયન્સ એટલે દરેક વસ્તુમાં જવાયેલું હોય તેની આપણને ફરક મળે. બધામાં ભણવાનો જે લોડ હોય એનાથી થોડું મન શાંત થાય, માઇન્ડ ફ્રેશ થાય. અને માઇન્ડ ફ્રેશ સાથે સાથે આપણે બીજી એક પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો ક્રિસ્ટલ કેમ્પસમાં જે અવિરતપણે થાય છે કે આપણે ક્રિસ્ટલ એક આયોજન કરે છે મોક પાર્લામેન્ટ. તો એ મોક પાર્લામેન્ટ આ વર્ષે જે થઈ તેનાથી તમને સૌથી મોટો બેનિફિટ શું થયો? અમને ખબર પડી કે કઈ રીતની કાર્ય પદ્ધતિ હોય છે એના વિશેનો થોડું ઊંડું નોલેજ મળ્યું એમ. કઈ રીતે ઊભા થઈને બોલવું આ તે. એક હોય જ્યારે કોઈ સ્પીકર માઇક પર બોલતું હોય તો એક હોય કે શબ્દ ભંડોળ. તો એ શબ્દ ભંડોળમાં કેવી રીતનો વધારો થયો તમારા? રોજ સ્ટોક બોલાતા હોય એટલે એ સાંભળીને અને કહેવાય છે ને કે સાંભળેલું વધારે યાદ રહેશે એટલે દરેક અલગ અલગ ટોક બનાવે એટલે એના પરથી અમને થોડું કેચઅપ કરીએ એટલે એનાથી અમારું શબ્દ ભંડોળ વધે. બધામાં ટીચરો છે કંઈ કહેતા હોય અવારનવાર વધારાનું જે એક્સ્ટ્રા નોલેજ આપતા હોય પિરિયડ લેક્ચરમાં તો એનાથી પણ અમારું શબ્દ ભંડોળ વધે, નોલેજ પણ વધે. ના, ખૂબ સારી વાત છે. અને આપણો આજનો છેલ્લો સવાલ, ક્રિસ્ટલ તમારા જીવનમાં શું જરૂરી છે અને કેમ જરૂરી છે અને કેવી રીતે જરૂરી છે? ક્રિસ્ટલ એ અમને નોલેજ પણ પૂરું પાડે છે, પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ પણ પૂરો પાડે છે અને દરેક વસ્તુમાં કઈ રીતે મેન્ટેન થવું એટલે કે વિચલિત ના થઈ જવું, તટસ્થ રહેવું એનું નોલેજ પૂરું પાડે છે. આમ દરેક વસ્તુમાં
કોન્ફિડન્સ. એ બરોબર. કોઈ વસ્તુમાં ભય ના રહે, આત્મવિશ્વાસ કેવી રીતે વધે, ને કોઈ પણ XYZ વસ્તુ માટે આપણને કોઈ ડર ના રહે એમ. એ કોન્ફિડન્સ પૂરો પડે. ના, ખૂબ સરસ. ક્રિસ્ટલ સતત એવો જ પ્રયાસ કરે છે કે 100% સુધી દરેક વિદ્યાર્થીઓ એકદમ કોન્ફિડન્ટ રહે. અરે આ 100%ની વાત કરીએ એટલે એક વાત તમને પૂછી જાઉં કે 100% બધાનું 100% અલગ હોય છે. જેમ કે મારું 100% કંઈક અલગ, તમારું 100% કંઈક અલગ, તમારું 100% અલગ. તો ક્યારે એવો અનુભવ થયો કે તમારા પર બર્ડન થયું હોય? ના ના અમને ટીચરો જે પણ અમારી મિસ્ટેક હોય એને ઉપર ધ્યાન દોરે છે અને શાંતિથી સમજાવે છે. ખૂબ સરસ. તો આવી રીતે તમે પ્રગતિશીલ અભ્યાસ ક્રિસ્ટલ કેમ્પસમાં કરતા રહો એવી શુભકામના, અને આવી જ રીતે ક્રિસ્ટલ સાથે જોડાયેલા. થેન્ક યુ.